આજનું લેક્ચર આપણે ગુજકેટના બેઝ ઉપર છે, જે એમસીક્યુ લગભગ ગુજકેટ ગુજરાત બોર્ડ એની અંદર જે પૂછાય એ ટાઈપના એમસીક્યુ નો અભ્યાસ કરીએ છીએ. મોટાભાગે એ એમસીક્યુ લેવલ થોડું નોર્મલ હશે, પણ મોટાભાગનો બેઝ આઈડિયા ફંડામેન્ટલ ટેક્સ્ટબુક બેઝ ક્વેશ્ચન્સનો આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે એ ટાઈપના ક્વેશ્ચન્સનો એકવાર સમજ રાખીએ છીએ. મેં તમને એક પેમ્પલેટ જે આપ્યા છે એનું તમે એકવાર વારંવાર સોલ્યુશન અમુક કરજો, અને સાથે એની સાથે આ ટાઈપના એમસીક્યુ છે એની પણ પ્રેક્ટિસ આપણે કરતા રહીશું. અહીંયા બતાવ્યું છે કે તાંબાના એક નળાકારનો અવરોધ R છે, જેની લંબાઈ બમણી કરવામાં આવે, કદ બદલાય નહીં એ રીતે નવેસરથી બનાવવામાં આવે. નવો અવરોધ કેટલો, મેં ફક્ત એક સમજવા પૂરતો આ ક્વેશ્ચન લીધો છે કે જ્યારે લંબાઈ બમણી કરવામાં આવે, કદ બદલાય નહીં, ત્યારે આપણું ઇક્વેશન ρL²/V આવે. તો R proportional to L² થાય. હવે લંબાઈ બમણી થશે તો R 4 ગણો થાય, કારણ કે તમને ખ્યાલ આવશે કે આ L જ્યારે ડબલ થાય ત્યારે R 4 ગણો થશે, અવરોધ 4R જેટલો જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કહ્યું છે T તાપમાને રહેલા બે છેડા વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ V છે, તો ડ્રિફ્ટ વેગ V છે એ કોના સમપ્રમાણમાં આવે છે? તો આપણને ખ્યાલ છે VD, તમને વિદ્યુત ક્ષેત્રના ઉપરથી રિલેશન ખ્યાલ હશે કે જે વિદ્યુત ક્ષેત્ર અથવા એકમ વિદ્યુત ક્ષેત્ર માટેના ડ્રિફ્ટ વેગને VD કહેવામાં આવશે. તો VD/E બરાબર મોબિલિટી કહીએ છીએ, તો VD proportional to E છે, અને E બરાબર V/D લખાય છે. ધેટ મીન્સ VD proportional to V થશે. VD proportional to V આવે ઓપ્શન. આ ટાઈપના ક્વેશ્ચન્સ ધ્યાન રાખતા જજો, જેથી સમજ આવતી જાય અને આપણને ખ્યાલ રહેવામાં. કહ્યું છે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે, તો વાહકનો અવરોધ કોના સમપ્રમાણમાં રહેશે? એકમ કદ માટેની જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ n જેટલી આપી હોય, તો આપણને પહેલા તો આમાં n આવે છે ક્યાં એની એક સમજ હોવી જોઈએ કે કઈ જગ્યાએ n નો યુઝ થશે. આપણે R અને n નું રિલેશન લેવું છે, R n નું. તો એક વસ્તુની સમજ રાખો, જે બરાબર આપણું સૂત્ર છે I/A બરાબર NE/VD, આ રિલેશન છે આપણી જોડે. હવે I ના બદલે હું V/V/R લખી દઉં, તો I બરાબર V/R થશે, તો V/R/A રહેશે. ધેટ મીન્સ હવે આના આધારે રિલેશન લઈએ તો R proportional to 1/n આવે. અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે કે કઈ કન્ડિશનમાં ઓહમનો નિયમ પડાય છે. તો ઓહમનો નિયમ પડાવવામાં સીધું ઇક્વેશન આપણને કદાચ ખ્યાલ હોય તો એ ઇક્વેશનમાં ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન યુઝ કરી લેશો તો બી ચાલશે મોબિલિટીનું, કારણ કે મોબિલિટીમાં વ્યાખ્યા કઈ છે, એકમ વિદ્યુત ક્ષેત્ર માટેના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવશે. તો મ્યુ બરાબર VD/E થશે, તો VD proportional to E આવ્યો ને, E બરાબર થશે V/D. ધેટ મીન્સ VD proportional to V જોવા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ આ ટાઈપનો કે અહીંયા કહ્યું છે D વ્યાસ છે, L લંબાઈ છે, R અવરોધ છે. વ્યાસ 2D કરો, લંબાઈ 2L કરો, તો અવરોધ કેટલો થાય? તો R બરાબર આમાં આપણે ઇક્વેશન યુઝ કરવું પડશે ρL/A. A એટલે થાય πr². હું સિમ્પલ હિન્ટ આપું છું, R proportional to L/D² થશે. વ્યાસ એટલે આ રિલેશન લખી શકીએ છીએ. હવે તમને અહીંયા સીધા અર્થમાં જો L/D² માં પહેલા L છે, L1 બરાબર L, D1 બરાબર D છે, L2 બરાબર 4L છે, અને D2 બરાબર 2D છે. તમે કિંમત મૂકો L/D², તો L ના બદલે 4L લખી દીધું અને D ના બદલે 2D એનો સ્ક્વેર. ધેટ મીન્સ 4 કેન્સલ થશે તો આવશે L/D². તો એટલું ને એટલું જ રહ્યું. તો રિલેશન પરથી આપણે સમજી શકીએ છીએ અવરોધ R જ રહેશે. અથવા તમે તમારી રીતે રિલેશનનો ડાયરેક્ટ કિંમત મૂકીને બી સમજી શકો છો. જો અહીંયા હિન્ટમાં કહ્યું છે કે આપણને 50°C તાપમાને અવરોધક તારનો અવરોધ 5R છે, 100°C તાપમાને 6R છે, તો 0°C તાપમાને અવરોધ કેટલો? આઈ થિંક આ ટાઈપના ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં આપેલા છે કે આપણું કયું રિલેશન યુઝ કરીશું. તો આપણે લખીશું R બરાબર R0 1 + α. રેફરન્સ ટેમ્પરેચર T છે એટલે હું સીધું જ લખી દઉં છું, બરાબર.
હવે આપણે આની અંદર સમજવાનું ટ્રાય કરીએ કે T1 50°C, T1 50°C ત્યારે R1 બરાબર 5R, T2 100°C ત્યારે R2 બરાબર 6R. તો R0 આપણે ફાઇન્ડ કરવા છે, તો આપણી પાસે આલ્ફાને અવોઇડ કરવા છે. તો આલ્ફાને અવોઇડ કરવા હોય તો એક કામ કરી દઈએ, આ રિલેશનમાં હું ડિફરન્સ લખું છું R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થોડું કૌંસ છૂટો પાડીને લખી દઈએ તો બી ચાલશે. R ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા ઇન્ટુ T થશે. તો R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઇન્ટુ T રહેશે. બરોબર. હવે બસ આનો બેનો ડિફરન્સ લઈ આ ગુણોત્તર લઈ લઈએ. તો અહીંયા હું સ્ટેપ વાઇઝ કિંમત લખું છું, R1 માઇનસ R0 ડિવાઇડેડ બાય R2 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા કેન્સલ થઈ જશે, અહીંયા રહેશે T1 ડિવાઇડેડ બાય T2. આપણી પાસે બધી જ વેલ્યુ છે, કિંમત મૂકતા જઈએ. તો હવે સમજો R1 છે 5R માઇનસ R0 આપણે શોધવાનો છે, તો 5R માઇનસ R0 ડિવાઇડેડ બાય 6R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ T1 ડિવાઇડેડ બાય T2. હવે T1 બાય T2 એટલે 50 ભાગ્યા 100 એટલે 1/2 થશે. બસ આની સિમ્પલ કેલ્ક્યુલેશન કરો અને તમને R0 છે એ R ના ફોર્મમાં આવી જશે આન્સર. કેલ્ક્યુલેશનને સમજજો, ગણતરી જ મહત્વની રહેશે, બાકી મેથડ આપણને આવડે એવું છે. આ ગુજકેટમાં પૂછાય લેવલના MCQ છે, એટલે દરેક જણા પ્રોપર રીતે ગુજકેટ ગુજરાત બોર્ડના આધારિત MCQ છે. હવે અહીંયા કહ્યું છે તારની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય. મેં આઈ થિંક ક્વેશ્ચન તમને બતાવ્યો તો, છતાં બી એકવાર રિવાઇઝ કહું છું કે આપણે જ્યારે L માં 100% વધારો કરી દઈએ છીએ, એનો મતલબ થયો કે ચલો આ પેટર્નને આપણે મેં તમને સમજાવી તે રીતે ગણી કાઢશો તો R પ્રપોઝનલ ટુ L² મુજબ આવે. તો હવે એ કન્ડિશનમાં લખીએ તો ડેલ્ટા R બાય R ગુણ્યા 100 બરાબર મેં તમને કહ્યું હતું 1 પ્લસ શું પ્લસ ઓર માઇનસ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100 રેઝ ટુ n માઇનસ 1 ગુણ્યા 100. આવું કરવાનું મેં કીધું હતું તમને. તો એ કન્ડિશનમાં આપણો પર્સન્ટેજ કેટલા છે? 100% છે. તો અહીંયા 100 લખી દીધા છે. રેઝ ટુ n કેટલી ઘાત છે? 2 છે, અને અહીંયા વધારો કર્યો છે એટલે પ્લસ રાખી દઈએ. તો આ કન્ડિશનમાં તમે ચેક કરો તો રહેશે 2, આ 1 થશે, 1 વત્તા 1 2 થશે, 2 નો વર્ગ 4 ઓછા 1 એટલે 300% આવે. 300% વધારો કરવામાં આવશે. નેક્સ્ટ હવે એવા ક્વેશ્ચન સમજતા જાઓ તો ક્લિયર થતું જશે આ બધા પેટર્નમાં. શરૂઆતનો બેઝિક આઈડિયા છે અને એ ટાઈપના જ MCQ તમારે રેગ્યુલરમાં લેવાના છે. પ્રમાણભૂત અવરોધ બનાવવા માટે કોન્સ્ટન્ટના તાર વપરાય છે, કારણ કે એની અવરોધકતા મોટી હશે. એ તાર આપણે જોયું છે કે મિશ્ર ધાતુના આધારિત છે એટલે અવરોધકતા મોટી જોવા મળશે. આ થોડો ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે એટલે એને રહેવા દેજો. અહીંયા કહ્યું છે કે T1 T2 બે તાપમાન છે, એમાં આ ખૂણો θ1 આ ખૂણો θ2 છે. તો T2 માઇનસ T1 કોના સમપ્રમાણમાં હશે? તો આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ કે T2 માઇનસ T1 થાય છે કઈ રીતે. તો પહેલા આ જે ઢાળ છે tan θ એ શું બતાવશે? tan θ બરાબર V upon I થશે. સમજો, સોરી, આ tan θ 1 માટે tan θ બરાબર V upon I એટલે અવરોધ થશે R1. બરોબર. આના માટે જોવા જવું તો I upon V થાય. આના માટે tan θ બરાબર લઈએ તો tan θ અથવા તો હું cot θ લઉં આના માટે. આ બીજા માટે cot θ બરાબર અવરોધ R2 થાય. તો આ રિલેશન આપણને ખ્યાલ આવી ગયો છે. અહીંયા સિમ્પલ સમજ રાખો કે આના માટે હું tan θ લઈશ તો આ પહેલાનો અવરોધ મળશે, V upon I કરશે એટલે. તો R1 લખ્યો ને, અહીંયા હું cot θ લઈશ તો બીજાનો અવરોધ આવશે. હવે T2 માઇનસ T1 જોઈએ છે તો T2 માઇનસ T1. તો T2 માઇનસ T1 જોવા જશો તો T પ્રપોઝનલ ટુ R છે તો R પ્રપોઝનલ ટુ T કહી શકીએ. તો એનો મતલબ કે R2 માઇનસ R1 કહેવાશે. તો R2 માઇનસ R1 આવે તો R2 એટલે cot θ2 માઇનસ cot tan θ, સોરી θ2 નથી, અહીંયા θ જ છે. તો આ રિલેશન આવશે. cot એટલે થાય cos ભાગ્યા sin, અહીંયા થશે sin ભાગ્યા cos. તમે ક્રોસમાં ગુણાકાર લેશો રિઝલ્ટમાં આવશે cos સ્ક્વેર θ માઇનસ sin સ્ક્વેર θ ડિવાઇડેડ બાય sin θ ઇન્ટુ cos θ. ઉપર નીચે હવે આના બદલે થશે cos 2 θ. ધેટ મીન્સ અહીંયા થયું cos 2 θ
અને ડિવાઇડેડ બાય આના આપણે sin 2 થીટા કરવું હોય તો 2 વડે ઉપર નીચે મલ્ટિપ્લિકેશનમાં લેવા પડશે. તો અહીંયા 2 sin 2 થીટા થશે, તો અહીંયા 2 આવશે અને sin 2 થીટા, ધેટ મીન્સ 2 cot થીટા જવાબ આવે. એવો આન્સર અહીંયા cot 2 થીટા ની સાથે અહીંયા લખવું પડશે, 2 આવશે, 2 cot થીટા મળશે. ઓકે, હવે એવી જ રીતનો બીજો એક્ઝામ્પલ છે જે અહીંયા આપણે સમજીએ. આ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે બી બિંદુનું સ્થિતિમાન 0 છે, બી નું પોટેન્શિયલ 0 છે, તો બી આગળ અહીંયા પોટેન્શિયલ 0 હોય તો ડી નું પોટેન્શિયલ કેટલું થાય? ડી નું એટલે કે આ પોઈન્ટનું પોટેન્શિયલ કેટલું છે? તો કોઈ કરવાની જરૂર નથી, તમને પ્રવાહ આપી દીધો છે 1.5 એમ્પિયર અહીંયા, તો બી થી ડી તરફ જતા જાઓ તો જવાબ આવશે બી નું પોટેન્શિયલ 0 છે એટલે હું 0 લખું છું. ત્યાંથી પ્રવાહની ડાયરેક્શનમાં માઇનસ IR, તો માઇનસ I થશે 1 અને R છે 2.5. પછી આપણે જોઈશું ઋણથી ધન 2 વોલ્ટ, ઋણથી ધન પ્લસ 2 વોલ્ટ, બરાબર ક્યાં પહોંચી ગયા? VD પર. તો આનો મતલબ થયો કે માઇનસ 2.5 થશે તો માઇનસ 1.5 થશે, તો VD બરાબર આવી ગયું માઇનસ 0.5, સોરી માઇનસ 0.5 વોલ્ટ. તો VD બરાબર માઇનસ 0.5 વોલ્ટ. આ રીતનો આન્સર બની જશે. પછી એ પાસે ફાઇન્ડ કરવું હોય તો બી કરીએ કાંઈ, એ પર જવું હોય તો અહીંથી આમ રિટર્નમાં જાઓ, તો VA બી થી શરૂઆત કરો, બી પર 0 હશે, ત્યાંથી વિરુદ્ધ દિશામાં આવે એટલે પ્લસ લખીશું, I એટલે 1 into 1.5 બરાબર કેટલા? તો VA, તો VA બરાબર 1.5 આવી ગયા, VA બરાબર 1.5 વોલ્ટ આવશે. તો આપણને આ રીતે વોલ્ટેજ મળી ગયો છે. હવે આ જ પેટર્નનો ઉપયોગ કરી અને આગળ સર્કિટ સોલ્યુશનના આધારિત ક્વેશ્ચન્સ આવશે મોટા ભાગના, એ આપણે જોઈશું. તો હવે અહીંયા સમજવા રાખો કે આપણને કીધું છે શું? 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ જોડતા ટર્મિનલ વોલ્ટેજ 10 થી ઘટી અને 8 વોલ્ટ થાય છે. તો પહેલા બાહ્ય અવરોધ નહોતો જોડેલો, એનો મતલબ કે EMF હતો. તો આપણે સમજો આંતરિક અવરોધ કેટલો આપ્યો છે? 1 ઓહ્મ, અને EMF છે પહેલા 10 વોલ્ટ અને ટર્મિનલ વોલ્ટેજ થાય છે 8 વોલ્ટ. આપણને બાહ્ય અવરોધ માંગ્યો છે. હવે હું માનું ત્યાં સુધી હું સીધું ઇક્વેશન લખું છું ટર્મિનલ વોલ્ટેજનું, V બરાબર E માઇનસ IR. આ ઇક્વેશનનો યુઝ કરીએ તો V બરાબર 8 છે, બરાબર અહીંયા 10 ઓછા I ની કિંમત લખીએ તો I છે આપણે ફાઇન્ડ કરવા છે અને રેઝિસ્ટન્સ છે 1. તો આમાંથી જ્યારે આ તરફ લાવીએ તો I બરાબર 2 એમ્પિયર આવશે. I બરાબર 2 એમ્પિયર આવે તો આપણને ટર્મિનલ વોલ્ટેજનું બીજું સૂત્ર કયું હતું? I into R હતું. હવે તમે આ છે 8 વોલ્ટ અને આ છે I 2 છે, તો R બરાબર 4 આવે, 4 ઓહ્મ આન્સર થશે. તમે સમજો કઈ રીતે ગણાય છે, બસ ફક્ત એનું ધ્યાન રાખો, કારણ કે આ રીતની પેટર્નને સમજવી પડશે તમારે. સમાન દ્રવ્યના સમાન લંબાઈના બે તારના આડછેદનો ક્ષેત્રફળ, આડછેદનો ગુણોત્તર, ધેટ મીન્સ A1 by A2. તો A1 ભાગ્યા A2 બરાબર 3:1 છે અને એમને શ્રેણીમાં જોડ્યા છે. જાડા તારનો અવરોધ 100 ઓહ્મ છે, તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જો અહીંયા એક સીધા અર્થમાં સમજો, R proportional to સમાન લંબાઈ છે ને, લંબાઈ સમાન છે, તો આપણે સીધું સમાન દ્રવ્ય છે, તો R બરાબર rho L upon A. તો એનો અર્થ થયો કે R proportional to 1 upon A આવે, કારણ કે દ્રવ્ય સરખું છે, લંબાઈ સરખી છે, તો 1 upon A આવી ગયો. તો હવે R1 by R2 is equal to A2 by A1, એટલે કે થશે ઉલટાઈ દો તો 1:3 થઈ જશે, બરોબર. હવે આટલું રિલેશન આવશે. આ જાડા તારનો અવરોધ 10 ઓહ્મ છે, શ્રેણીમાં જોડ્યા છે, આનો તો સમતુલ્ય અવરોધ કેટલો થતો હોય? તો અહીંયા સમજો જાડો તાર એટલે કયો થશે કે જે 3 વાળો છે એનો અવરોધ, અને 3 વાળો કયો છે? A1 છે. પહેલો તાર જાડો છે ને, અહીંયા પહેલો તાર જાડો છે, તો જાડા તારનો અવરોધ R1 by R2 આપણને કેટલા કીધા છે? 10 ઓહ્મ છે, સોરી 3:1 છે. તો અહીંયા હું સીધા અર્થમાં લખવા માંગુ છું, ધ્યાન આપજો. આપણે જાડો તાર છે એ 1 છે, અને 1 એટલે કે R1 છે, એરોએ આપણને 10 ઓહ્મ આપ્યો છે. તો અંદર કિંમત મૂકીએ તો R1 ની કિંમત 10 લખું છું ને R2 બાકી છે, બરાબર 1:3. તો એનો સીધો અર્થ થયો કે R2 આપણને મળી ગયા 30 ઓહ્મ. ચલો R2 30 મળે તો પછી સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો સમતુલ્યમાં બે શ્રેણી જોડ્યા છે, તો R1 વત્તા R2, તો R1 છે
10 R2 છે 30 ટોટલ 40 મળશે. હવે અહીંયા કીધું છે કે A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સોરી A અને B વચ્ચે અહીંયા બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ ચેક કરવો છે. હવે આ તો સિમ્પલ થશે, આ 4 ને 4 શ્રેણીમાં એટલે 8 થઈ જશે. જો સમજ રાખજો, આ 4 ને 4 શ્રેણીમાં એટલે 8 થશે. 8 ને 8 સમાંતર થાય એટલે ફરી 4 મળે. 8 અને 8 સમાંતર એટલે 4 મળશે. હવે અહીંયા આ જે ગૂંચળું છે એના બદલે 4 મળી ગયો છે, અને જો અહીંયા 4 આવી ગયો તો આ 4 ને 4 ભેગા થઈને પાછા 8 બનાવે. તો ટોટલ 8 થયો. 8 અને 4 સમાંતર રહેશે. તમને એટલો ખ્યાલ આવવો જોઈએ, આનો સમતુલ્ય અવરોધ 4 મળ્યો છે. ધેટ મીન્સ આપણી પાસે A પાસે આ રેઝિસ્ટન્સ હશે 4 નો, અને બીજો આ રેઝિસ્ટન્સ છે 4 નો, અને અહીંયા આપણે જોયું તો અહીંયા આપણને 4 મળ્યા છે. હવે 4 ને 4 8 એ 4 ની સાથે પેરેલલ, તો આ ટોટલ બરાબર બિગ 1 કરો તો બિગ 1 8 છે ભાગ્યા કેટલા ગણો મોટો 2 + 1 એટલે 3 થશે. તો 8 ભાગ્યા 3 રાઈટ આન્સર છે. અહીંયા જે બતાવ્યું છે એમાં કયું છે, બે અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ છે 3.43 મળે છે. શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 14 મળે છે. તો બે માંથી મોટો અવરોધ કયો હશે? આપણે એક હિન્ટ આપીએ, સમજીએ કે R1 R2 સમાંતર જોડીએ એટલે R1 R2 ભાગ્યા R1 + R2 બરાબર 3.43, અને સાથે બીજું કીધું છે R1 + R2 શ્રેણી જોડાણમાં એ 14 મળે છે. તો આપણે આના બદલે 14 લખી દઈએ. તો R1 R2 બરાબર 14 ગુણ્યા 3.43 સીધી કેલ્ક્યુલેશન થઈ જશે. હવે તમારા આમાંથી એક R1 ને સબ્જેક્ટ બનાવી દો. તો R1 બરાબર અહીંયા 14 ગુણ્યા 3.43 ભાગ્યા R2 આવશે. આની કિંમત આની અંદર મૂકી દો તો એક કેલ્ક્યુલેશન કરવું પડશે, પણ એક આન્સર મળશે. અથવા પછી જો એક વસ્તુ ધ્યાન રાખો, જો આવા એક ક્વેશ્ચન આપ્યા હોય અને એ કેલ્ક્યુલેશનમાં તમારે પ્રોપર રીતે સમજ રાખવી હોય તો કયા બે આન્સર આવશે, તો એના આધારિત પણ તમે આનો ગુણાકાર આટલો થતો હોય ને અહીંયા સરવાળો આટલો થતો હોય એમ પ્રોપર વિચારીને અહીંયાથી આ બેમાંથી આન્સર લેશો તો બી ચાલશે. અધરવાઇઝ પછી આના આધારે સીધી કેલ્ક્યુલેશન કરી લેજો. અહીંયા આપણને કહ્યું છે આપેલા P અને Q, P અને Q પોઈન્ટ અહીંયા રહી ગયો છે. તો P અને Q વચ્ચેનો પરિણામી અવરોધ R મળે છે. ચલો આનો રિઝલ્ટન્ટ R જ મળે છે. તો આ R નું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા સમજો આ બેનું સમતુલ્ય કેટલું? 3 + R. હવે 3 + R 10 ની સાથે સમાંતર. તો આપણે સમાંતર હોય તો આ જે રિઝલ્ટ આવશે હું અહીંયા ડ્રો કરું છું. આ છે 3 અને અહીંયા થશે 3 + R × 10 અને નીચે 3 + R + 10 એટલે કે સીધા અર્થમાં આ થશે 13 + R અને ઉપર થશે 3 + R × 10 થશે. આ બે કેવા છે? શ્રેણીમાં છે, તો એમનો સરવાળો થાય. ધેટ મીન્સ અહીંયા લખ્યું એવું તો 3 + 30 + 10R ડિવાઇડેડ બાય 13 + R ઇઝ ઇક્વલ ટુ R મળે. આને સોલ્વ કરશો એક ઇક્વેશન આવશે, અને ઇક્વેશનમાં આપણે યુઝ કરવું પડશે. તો 13 × 39 થશે વત્તા 3R વત્તા 30R 30 + 10R વત્તા અહીં થાય 13 ઇઝ ઇક્વલ ટુ 13R + R². તો અહીંયાથી આપણે જોવા જઈએ તો આ કેન્સલ થઈ જશે, બરોબર. તો આ 69 થશે. તો R² ઇઝ ઇક્વલ ટુ 69. તો R ઇઝ ઇક્વલ ટુ √69 આન્સર આવે. C ઓપ્શન રાઈટ છે. નેક્સ્ટ હવે એવી જ રીતે સમજતા જજો. અહીંયા ગણવાનો કોઈ એવું પેલું ઈરાદો નથી, પણ પ્રોપર સમજ અને સ્પીડ બંને જરૂરી છે. n અવરોધો આપેલા છે, દરેકનો અવરોધ R છે. લઘુત્તમ અવરોધ આઈ થિંક આ ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે એટલે હું એમાં ટાઈમ બગાડીશ નહીં. અહીંયા બતાવ્યું છે P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ. મેં તમને હિન્ટમાં લીધેલો હતો, પણ છતાં અહીંયા આ હજુ કે સિમેટ્રિક સર્કિટ આવતી હોય તો અહીંથી I પ્રવાહ જશે, તો અહીંથી I જ જવાનો. અહીંથી I1 જતો હોય તો અહીંથી I1 જશે. અહીંથી I2 જતો હોય તો અહીંયા I2 જશે, કારણ કે સર્કિટ સિમેટ્રિક છે. તો આનો મતલબ થયો કે આના બે શું થઈ જશે? કેન્સલ થઈ જાય. હવાની સર્કિટમાં તમારી પાસે આ કન્ડિશન થયું. ઉપર કેટલા? 4R થયું. નીચે કેટલા છે? 2R છે.
અને અહીંયા કેટલા 4R આવશે. હવે અહીંયા તમારે ચેક કરવું તો 4R નું 4R 2R થઈ જશે. ધેટ મીન્સ અહીંયા 2R આયા અને નીચે પણ કેટલા છે સ્મોલ r છે 2 into સ્મોલ r. આ સ્ટેપ આપણી પાસે આવશે. હવે જોવા જઈએ તો તમે સમજો 2R ને 2R ના આધારે સમાંતર થશે તો એનું આપણે સીધું રિલેશન યુઝ કરી લો તો ખબર પડી જશે 2R into 2 into સ્મોલ r divided by 2R plus 2 into small r. તો આ રિલેશન લેશો તો આઈ થિંક આ ઓપ્શન બનશે. આમાં માંગ્યું છે P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. જો P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ માંગ્યો હોય તો દરેકનો અવરોધ 24 ઓહમના 9 અવરોધ છે. તો આ કન્ડિશનમાં મૂક્યા 24 24 24 24. તો હું માનું ત્યાં સુધી આ 4 સમાંતર, આ 3 સમાંતર, આ એ સમાંતર અને પછી 3 કેવા છે શ્રેણીમાં. સિમ્પલ સર્કિટ છે, જાતે ટ્રાય કરજો. આમાં આવડે એવું છે કે વધારે છે નહીં આની અંદર. બરોબર. હવે નેક્સ્ટ પછી બતાવ્યું છે કે આ એક મેં પેટર્ન એટલા માટે લીધી છે કે મેં તમને જ્યારે નીટના કે આ સોરી ગુજકેટના જે લેક્ચર્સ લીધા હતા પ્રીવિયસ એની અંદર આ જ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હતો અને આ જ ટાઈપનો ક્વેશ્ચન પૂછ્યો હતો, પણ છતાંય આપણને સમજ હોવી જોઈએ કે આમાં 1 2 3 4 5 6 7 તો આવા 7 અવરોધ 20 ઓહમના શ્રેણીમાં સમાંતર જોડાઈ ગયા છે. ધેટ મીન્સ અહીંયા 2 વોલ્ટની બેટરી છે અને અહીંયા જોવા જઈએ તો 20/7 અવરોધ આવશે. બરોબર. તો I બરાબર શું થયું V/R. V છે 2 અને આ થશે 20/7. તો એનો મતલબ થયો 1.4 અથવા સીધા અર્થમાં લખી દો 7/10 એમ્પિયર પ્રવાહ આવે છે. 7/10 એમ્પિયર અથવા 0.7 ગણી કાઢશો તો બી ચાલી જશે. અહીંયા એ પ્રમાણે લખ્યું છે એટલે. હવે 7/10 પ્રવાહ નીકળતો હોય તો અહીંયાથી 1/10 જતો રહે અને 7 સરખા ભાગ પડશે. તો અહીંયા 6/10 આવશે, અહીંયા 5/10 હશે અને અહીંયા 4/10 રહેશે. 4/10 રહ્યો અહીંયા તો એનો મતલબ સામે અહીંયા 4/10 જ આવે. તો આનો આન્સર કેટલો થશે 4/10 થશે. ઓકે. અહીંયા બતાવ્યું છે પરિપથમાં વોલ્ટમીટરનું રીડિંગ કેટલું. તો અહીંયા સમજ રાખજો. જો આવા દાખલાઓ આઈ થિંક પાછળ આવશે પણ મેં છતાં અહીંયા ગણતરીમાં લઈ રહું છું વોલ્ટમીટરનું રીડિંગ કેટલું છે. તો વોલ્ટમીટર એ વોલ્ટેજ બતાવશે. આઈ થિંક આ ટાઈપનું જ્યારે વોલ્ટમીટરનો ટોપિક આપણે ચલાવીશું ત્યારે સમજીશું તો ઈઝી ખબર પડશે, એટલે રહેવા દઉં છું અત્યારે. અહીંયા A અને B વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય. તો પહેલા એક કામ કરો, ઉપર કેટલું છે 4 છે, નીચે કેટલા 4. હવે ઉપરનો અવરોધ 4, નીચેનો અવરોધ 4. 4 ને 4 સમાંતરમાં જોડીને 2 આવશે. હવે 2 છે એમની સાથે અહીંયા સમજજો આ 2 ઓહમ અવરોધ ટોટલ એમની સાથે જોડાઈ છે બેટરી કેટલાની 10 વોલ્ટની. તો વહેતો પ્રવાહ કેટલો I બરાબર V/R. તો 10/2 એટલે કે 5 એમ્પિયર પ્રવાહ આવે. 5 એમ્પિયર પ્રવાહ આવે છે એ આપણને સીધો ખ્યાલ આવ્યો. I બરાબર V/R 10/2 એટલે 5 એમ્પિયર આવે. 5 એમ્પિયર પ્રવાહ બે ભાગમાં સરખો ડિવાઈડ થશે કારણ કે અવરોધ સરખા છે. તો અહીંયા 2.5 એમ્પિયર અને અહીંયા 2.5 એમ્પિયર એટલો આવશે. હવે A થી શરૂઆત કરીને B ઉપર આવતા રહો તો જવાબ મળશે. A ઉપરથી શરૂઆત કરીએ તો VA હશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +IR. +I થશે 2.5, R 1 છે. પ્રવાહની ડાયરેક્શનમાં એટલે -IR. તો -2.5 ગુણ્યા 3 બરાબર કેટલા VB આવી ગયા આ પોઈન્ટ પર. બરાબર. A થી B શરૂ કરીને આવી ગયા છે. હવે તમારે VA - VB ચેક કરવા છે. VA - VB અહીંયાથી જોશો સાદું રૂપ આપશો તો 3 - 1 થઈ જશે એટલે 2 ગુણ્યા 2.5 બરાબર 5 વોલ્ટ આન્સર મળી જશે. હવે અહીંયા સમજો સ્પીડ એટલા માટે રાખું છું કારણ કે તમારી સ્પીડ હવે 12th માં આવી ગયા છો તો આટલી હોવી જોઈએ. આનાથી બી વધારે હશે તોય કોઈ ખોટું નથી. બરોબર. હવે આ કન્ડિશનમાં આપેલું છે 1 2 અને 3 માંથી વહેતા પ્રવાહ કેટલા. આ 1 2 અને 3 માંથી વહેતા પ્રવાહ કેટલા. તો પહેલા એક કામ કરો, તમને આ શોર્ટ સર્કિટ થયેલું દેખાશે તો 2 નો પ્રવાહ 0 હશે. તો આપણે સીધું જ કરી દેવાનું કારણ કે અહીંથી પ્રવાહ જશે જ નહીં, બધો આમાંથી નીકળી જશે. આ બેમાં સરખો પ્રવાહ જશે. આ 5 ને 5 કેટલા છે ટોટલ 10 થશે. બેટરી એ 10 વોલ્ટની છે. તો એનો અર્થ થયો કે I બરાબર કેટલા
તો V upon R, V થશે 10 અને આ બે શ્રેણીમાં જોડાઈ જશે એટલે 5 ને 5 10 થશે એટલે 1 એમ્પિયર પ્રવાહ 1 અને 3 માંથી વહેશે. 1 એમ્પિયર પ્રવાહ 1 અને 3 માંથી ને આમાંથી 0. તો અહીંયા ક્યાંક લખ્યું હશે અને બે માંથી 0 હશે. સમજ રાખજો, શોર્ટ સર્કિટ થયેલું છે એટલા માટે. ઓકે, આ ક્વેશ્ચનમાં કહ્યું છે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો. તમે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધી કાઢો. તમને ખ્યાલ હશે કેપેસિટરમાં પ્રવાહ પસાર ના થાય જ્યારે સ્થાયી કન્ડિશન હોય ત્યારે. તો અહીંયા 20 ને 10 શ્રેણીમાં જોડાય છે એટલે 30 થયો. તો I બરાબર કેટલા છે? I બરાબર V થશે 90 ભાગ્યા 20 ને 10 શ્રેણીમાં એટલે 30 થાય. તો I બરાબર 3 એમ્પિયર આવે. હવે જો અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આમાંથી 3 એમ્પિયર જ પસાર થતો હોય તો આના બે છેડાનો વોલ્ટેજ જોઈએ તો V બરાબર I into R. હવે I છે 3 અને R થશે 20 એટલે કે આપણો જે વોલ્ટેજ આવ્યો 60 વોલ્ટનો આવ્યો છે. હવે 60 વોલ્ટનો વોલ્ટેજ આવ્યો છે તો આ વોલ્ટેજ આના માટે થાય તો એના માટે Q બરાબર કેટલા લખાય? C into V. C થશે 5 ગુણ્યા 60 બરાબર 300 માઇક્રો કુલમ. પછી એને કન્વર્ટ કરો અને આ પ્રમાણેનો એક આન્સર મળી જશે. એક સરખો વ્યાસ ધરાવતા વાહકોની અવરોધકતા ρ1 અને ρ2 છે અને લંબાઈ L1 L2 છે. આ ટાઈપની કન્ડિશન આપી છે. આડછેદ સરખો છે બરોબર, પણ આની લંબાઈ L1 L2, આની અવરોધકતા ρ1 અને ρ2 છે. કમ્બાઈન કરવામાં આવે તો સમતુલ્ય અવરોધકતા કેટલી થાય? તો સમતુલ્ય અવરોધકતા માટે આપણે એક કામ કરીએ, પહેલા રેઝિસ્ટન્સ ની વાત કરું તો શ્રેણી જોડાણ કહેવાય ને આનું. તો શ્રેણી જોડાણ એટલે શું કહેવાય? R1 પ્લસ R2 થઈ જશે. હવે R બરાબર જોઈએ, R1 એટલે ρ L1 upon A થશે પ્લસ ρ L2 upon A. પણ ρ1 ρ2 છે એટલે ρ1 into ρ2 કર્યું છે. અહીંયા સમતુલ્ય જ્યારે બેનું કમ્બાઈન બને ત્યારે સમતુલ્ય અવરોધકતા ρ થતી હોય પણ લંબાઈ તો કેટલી રહે? L1 પ્લસ L2 રહેશે ને ડિવાઇડેડ બાય A આવે. A શું થઈ જશે? કેન્સલ. તો ρ ઇઝ ઇક્વલ ટુ કેટલું સૂત્ર થશે? આઈ થિંક આ આન્સર થશે. હવે અહીંયા સમજો A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો હું માનું ત્યાં સુધી અહીંયા સમજ રાખજો, ઉપર 3 ને 2 5 થશે, નીચે 3 ને 2 5 તો પ્રવાહ અડધો અડધો વહેંચાશે. જો ઘણીવાર અડધો ના વહેંચાય, સમજો આ કન્ડિશનમાં ઉપર 6 થતો હોય નીચે 5 થતો હોય તો ઉપરનો પ્રવાહ I1 નું સૂત્ર લખી દેવાનું, IR2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 અને નીચે આવશે IR1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો એ સૂત્ર ત્યારે જ કામ લાગે જ્યારે ઉપર નીચેનો અવરોધ અલગ અલગ હોય. અહીંયા તો અવરોધ બે સરખા છે એટલે પ્રવાહ અડધો અડધો વહેંચાશે. તો આ 1 એમ્પિયર અને નીચે જશે આ 1 એમ્પિયર. હવે મેં તમને આગળ હમણાં દાખલો ગણાવ્યો હતો, A થી શરૂઆત કરો ને આમ B ઉપર આવી જાઓ, બસ આમાં તમને આન્સર મળશે. કેલ્ક્યુલેશન કરી લેજો, આ એના જ દાખલો રિપીટ કર્યો છે. હવે અહીંયા આપણને કહ્યું છે આ એક્ઝામ્પલમાં પરિપથમાં P અને N, P અને M વચ્ચે DC વોલ્ટેજ લાગુ પાડીએ છીએ તો 4 ઓહ્મના અવરોધમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. સમજી લો આમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થયો છે. તો આનો 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો આના બે છેડાનો જે વોલ્ટેજ ગણો, તમે આને અલગ અલગ રીતે કેલ્ક્યુલેશન કરી શકશો પણ હું બાપાનું ફટાફટ આને આપણે કેલ્ક્યુલેશન સમજવાનો ટ્રાય કરીએ તો આ 4 વોલ્ટ થાય. એનો મતલબ થયો કે P અને Q વચ્ચેનો વોલ્ટેજ કેટલો? 4 વોલ્ટ. P અને Q નો 4 વોલ્ટ થયો. તો જો અહીંયા સમજો P અને Q નો 4 વોલ્ટ થયો તો અહીંયા એક કન્ડિશનમાં હું લખી દઉં આ 0 વોલ્ટ હોય તો આ 0 વોલ્ટ હોય તો આ 4 વોલ્ટ થાય તો આ 4 વોલ્ટ થશે. તો એનો મતલબ P અને M નો વોલ્ટેજ કેટલો? 4 વોલ્ટ થઈ ગયો. હવે M અને N નો ડિફરન્સ આપણે સમજવો છે. આ 0.5 એટલે 0.25 આવશે. તો અહીંયા આપણે સમજીએ. હવે તમે અહીંયા સમજવાનો ટ્રાય કરો કે આ જે કન્ડિશન આપણને જોવા મળી છે આ થશે 0.25, આ 0.25 ઓહ્મ અને આ થશે 1 ઓહ્મ. ઓકે, હવે બેનો ટોટલ વોલ્ટેજ છે એ 4 વોલ્ટ છે. હવે 4 વોલ્ટ નો વોલ્ટેજ હોય અને આ થઈ ગયો 1.25 નો કુલ અવરોધ તો આમાંથી વહેતો પ્રવાહ આવી જાય. તો I બરાબર કુલ અવરોધ કેટલો? આખું I બરાબર V upon R. તો V છે 4 અને અવરોધ થયો 1.25. હવે 4 ભાગ્યા 1.25. ઓકે, આ સિચ્યુએશનમાં આપણે એક કામ કરી દઈએ, ઉપર 400 લઈ લો, અહીંયા 125 થશે તો અહીંયા 5 વડે કેન્સલ અથવા 25 વડે ડાયરેક્ટ લેશો તો એ ખ્યાલ આવશે. અહીંયા 5 રહેશે અને અહીંયા જોઈશું તો 8 હશે. 25 ગુણ્યા 8 તો 200 થશે તો અહીંયા 16 આવશે. ઓકે બરોબર.
હા, તો આપણને ખ્યાલ આવી જશે 25 × 8 200 થાય, અહીંયા 16 આવી જશે, 16/5 રહેશે અને 16/5 એમ્પિયર હાલ પૂરતો મેં લખી દીધો છે, બરોબર. હવે એમ અને એન વચ્ચેનો વોલ્ટેજ કેટલો, તો એમ ને એન વચ્ચેનો વોલ્ટેજ છે, તો અહીંથી આટલો પ્રવાહ પસાર થતો હોય તો એનો વોલ્ટેજ VMN ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. હવે I છે 16/5 અને R છે 1 એટલે 3.2 વોલ્ટ મળે. બી ઓપ્શન રાઈટ થશે. જો હવે એના પછી કહ્યું છે કે એ મીટર વોલ્ટ મીટર, આઈ થિંક હમણાં રહેવા દઉં છું કારણ કે એ પોઈન્ટ આપણે સમજવાનો છે, જ્યારે આવશે ત્યારે એનું પ્રોપર ડિટેલ લઈ લઈશું. હવે અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E1 E2 EMF વાળી બેટરી દર્શાવેલી છે. હવે E2 ને શોર્ટ સર્કિટ કરવામાં આવે તો R1 માંથી વહેતો પ્રવાહ, ધારો કે E2 ને શોર્ટ સર્કિટ કરી દઈએ આ કન્ડિશનમાં, તો E2 કેન્સલ થઈ જશે. તો R1 માંથી વહેતો પ્રવાહ, હવે R1 માંથી વહેતો પ્રવાહ જો શોર્ટ સર્કિટ થઈ જાય તો મોટાભાગનો પ્રવાહ અહીંથી જશે, તો આ કેન્સલ થઈ જશે. તો R1 નો પ્રવાહ I1 અથવા I બરાબર E1/R1 આવે, E1/R1 મળશે. અહીંયા આપણને કહ્યું છે કે 2 વોલ્ટ EMF A અને B વિદ્યુત કોષો છે, બાહ્ય અવરોધ 1 ઓહ્મ સાથે સહાયક જોડવામાં આવે છે. હવે એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ 1.9 છે, B નો આંતરિક અવરોધ 0.9 છે. A અને B વચ્ચેનો PD કેટલો, જો સમજો ફરી એક વાર, 2 વોલ્ટ EMF ધરાવતા 2 વિદ્યુત કોષો છે અને 1 ઓહ્મ અવરોધ સાથે સહાયકમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો અહીંયા આપણે ધારીએ કે આ રીતનો એક વિદ્યુત કોષ, આ બીજો વિદ્યુત કોષ અને એને 1 ઓહ્મના અવરોધ સાથે સહાયક જોડે છે. તો આ 1 ઓહ્મ છે, આ 2 વોલ્ટ EMF અને આનો અવરોધ 1.9 છે, આનો છે 0.9 છે. તો એ વિદ્યુત કોષના બંને ધ્રુવો વચ્ચે PD, એટલે કે એના માટે આ એ પોઈન્ટ છે ને, તો એના ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય એ આપણે માંગ્યું છે. પહેલા તો પ્રવાહ શોધી કાઢીએ, તો I બરાબર કયો થશે, E ડિવાઇડેડ બાય R થશે. તો E ડિવાઇડેડ બાય R કેટલો છે, ઓકે, અહીંયા E ની વેલ્યુ લખું તો 2 ને 2 સહાયક છે એટલે 4 થશે, અને અહીંયા 1.9 વત્તા 0.9 વત્તા 1 થશે. તો આનો મતલબ થયો કે 3.8 થશે. તો 4/3.8 આ એમના એમ રાખી દઈએ, એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ શોધીએ, તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR આપણે યુઝ કરીએ. તો અહીંયા E ની કિંમત છે 2, I ની કિંમત 4/3.8 અને સ્મોલ r ની કિંમત 1.9 થશે. તો અહીંયા આપણે 2 રહેશે, તો ટર્મિનલ વોલ્ટેજ 0 આવે. આન્સર કેટલો હશે, 0 થશે. હવે અહીંયા સમજો કે EMF વાળી R અવરોધ ધરાવતી N વિદ્યુત કોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો R માંથી વહેતો પ્રવાહ, તો આવી રીતના N વિદ્યુત કોષ N છે, એને બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં જોડી કાઢ્યા છે. તો વહેતો પ્રવાહ, તો સિમ્પલ ટોપિક છે, તમે લોકો સમજી શકો છો. બધી બેટરી N × E થશે. ટોટલ અવરોધ જોવા જાવ તો N × R પ્લસ બાહ્ય અવરોધ કેટલો, કેપિટલ R. બસ આ એક રિઝલ્ટ આવશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે EMF R આંતરિક અવરોધ N છે એવા વિદ્યુત કોષો R સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારબાદ સમાંતર જોડવામાં આવશે. તો બંને વખતે પ્રવાહ સમાન હોય. તો અહીંયા હું હિન્ટ આપું છું, ગણતરી તમે કરી શકો છો. પહેલા આવા N વિદ્યુત કોષોનું શ્રેણીમાં જોડવામાં આવે આ કન્ડિશનમાં, બરોબર, અને બાહ્ય અવરોધ R સાથે. તો આ કન્ડિશન, સોરી, અહીંયા બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે છે. તો હવે એ સિચ્યુએશનને આપણે પ્રોપર રીતે લખવા જઈએ તો અહીંયા થશે NE જેટલો EMF, એનો અવરોધ થશે N × R અને બાહ્ય અવરોધ રહેશે R. તો આનો જે પ્રવાહ આવશે I બરાબર એ જોવા જશું તો પ્રવાહ આપણને જોવા મળશે NE ડિવાઇડેડ બાય R પ્લસ NR. આટલું સ્ટેપ આવશે. ધારો કે બધા જ વિદ્યુત કોષોને સમાંતર જોડી કાઢવામાં આવે, આ કન્ડિશન હશે અને બાહ્ય અવરોધ R હોય. આવા N વિદ્યુત કોષો છે, તો એ વખતે આમનું સમતુલ્ય બનશે, એ તમને ખ્યાલ હશે.
સોરી ઈએમએફ હશે. તમે ગણશો તો બી એટલું જ આવવાનું, કારણ કે સમતુલ્ય ઈએમએફ ઈ જ રહેશે, પણ અવરોધ છે એ R/N થઈ ગયો હશે અને બાહ્ય અવરોધ રહેશે R જેટલો. વહેતો પ્રવાહ હશે એ I હશે અને I બરાબર આપણે ચેક કરીશું તો એ થશે EMF ડિવાઇડેડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r/n થશે. n ને અહીંયા મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો આપણું રિલેશન થશે Ne ડિવાઇડેડ બાય nr પ્લસ r થશે. આટલું સ્ટેપ થયું. હવે આ બંને પ્રવાહ સરખા છે તો કમ્પેર કરીએ. I is equal to I થશે તો Ne divided by R plus NR is equal to Ne divided by NR plus R. આ સ્ટેપ રહેશે તો આમાંથી હું માનું ત્યાં સુધી આ કેન્સલ થઈ જાય. હવે બંને સામે કમ્પેરિઝન આવી જશે તો અહીંયા આપણે પ્રોપર લખીએ છીએ તો R minus NR અથવા તો અહીંયા NR minus R કરીએ તો N minus 1 into R is equal to અહીંયા જોઈશું તો N minus 1 into R રહેશે તો આ કેન્સલ થઈ જશે તો R is equal to small r આવે. ઓકે, હવે અહીં બતાવ્યું છે કે E જેટલું EMF N વિદ્યુત કોષોને સમાંતર જોડવામાં આવે. હમણાં જ મેં કીધું ભાઈ E જેટલું EMF હોય અને એવા N વિદ્યુત કોષોને સમાંતર જોડો તો EMF કેટલું થશે? E જેટલું જ આવે. સોરી, એક મિનિટ, કદાચ મારી ભૂલ. EMF જેટલા N વિદ્યુત કોષોને સમાંતર જોડવામાં આવે તો પરિણામી EMF E જ આવે એટલે આપેલામાંથી એક પણ નહીં આન્સર આવશે. હવે અહીંયા બતાવ્યું છે કે 1 વોલ્ટ અહીંયા બધી બેટરી મૂકેલી છે. આઈ થિંક આ ક્વેશ્ચન હમણાં લીધેલો છે, તમને આગળના પોઈન્ટમાં તમે જાતે ટ્રાય કરી અને એની ગણતરી કરી શકો છો. અહીં બતાવ્યું છે કે પરિપથ માટે કયું સમીકરણ સાચું છે. પરિપથમાં તો અહીંયાથી પ્રવાહ I1 વહે છે, અહીંથી પ્રવાહ I2 વહે છે તો તમે એક કિર્ચોફના નિયમ વાપરી જુઓ અને એ પ્રમાણે તમને એક સીધું રિઝલ્ટ આવશે કે અહીંથી આમ એક બંધ પરિપથ વાપરજો એમાંથી અને બીજો આના માટે બંધ પરિપથ વાપરજો અથવા પછી અહીંથી આમ થઈને બંધ પરિપથ વાપરજો. એમ 3 ઇક્વેશન યુઝ કરવાના, એમાંથી એક રાઈટ હશે બાકી બધા રોંગ હશે. વિચારી શકાય એવો છે ક્વેશ્ચન. અહીંયા કહ્યું છે 3 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે, પરિણામી અવરોધ શોધો, દરેકનું મૂલ્ય 2 ઓહ્મ છે. તો તમને જોઈને ખબર પડે કે આ 2 અવરોધ કેન્સલ થશે કારણ કે આ સિમેટ્રિક ટાઈપની સર્કિટ છે. તો અહીંથી આવી જતો હોય તો અહીંથી આવી જ જશે, અહીંથી આવી જતો હોય અહીંથી આવી જાય. આ 2 કેન્સલ થઈ ગયા તો આ 2, આ પણ 2, આ એ 2 છે. અહીંયા પણ આ 2 છે તો 2 6 જશે, નીચે 6 આવશે, 6 ને 6 ભેગા થઈને 3 બનાવી દે તો વહેતો પ્રવાહ I બરાબર V/R 3/3 એટલે કે 1 એમ્પિયર આન્સર મળે. હવે અહીંયા આપણને કહ્યું છે કે ક્ષેત્રફળ 1% નો વધારો કરવામાં આવે અવરોધમાં કેટલો છે તો R બરાબર ρV/A² સૂત્રનો યુઝ કરીશું. હવે આમાં R proportional to 1/A² છે અને આ તો 1% એટલે 5% થી ઓછા. તમે ડાયરેક્ટ પ્રતિશત ત્રુટિ યુઝ કરશો તો એ ચાલશે કે ડેલ્ટા R/R into 100 is equal to 2 delta A/A into 100. તો આ કેટલા થાય છે? 1% છે તો આપણે કેટલા કહી શકીએ? 2%. પણ શું થશે? આમાં વધારો થાય છે તો R ઘટશે. ઇટ મીન્સ 2% નો ઘટાડો આવે. હવે અહીંયા આપણને કહ્યું છે વાહકતાના દ્રવ્યમાન 1:2:3 છે, લંબાઈ 3:2:1 છે, તેમના અવરોધો કેટલા? આઈ થિંક મેં આ ક્વેશ્ચન તમને અવરોધનું ડિટેલ બતાવતો હતો એ વખતે સમજાયેલો છે, તમે જાતે એને ચેક કરી શકો છો. A અને B વચ્ચેનો પરિણામી અવરોધ હવે તમે સમજો 8, 16 અને 16. તો અહીંયા સમજો 16 ને 16 ભેગા થાય એટલે પેરેલલમાં 8 બનાવે. હવે 8 ને 8 ભેગા થાય એટલે 4 બનાવે. ટૂંકમાં આનો 4 બની ગયો છે તો અહીંયા 4 આવશે. આ 20 છે, 20 ને 4 થઈ જશે 24. ચલો નીચે જોઈએ 9 અને 18. એમાં બિગ વન કરું છું તો 18 બિગ વન 18 છે ભાગ્યા કેટલા? 3 આવે, 2 + 1 એટલે 3 થશે. ધેટ મીન્સ આ થઈ ગયો 6 અને આ 6 સામે છે એટલે ટોટલ ભેગા થઈને 12 થાય. હવે 12 ને 24 પેરેલલ ફરી બિગ વન કરો, 24 ભાગ્યા કેટલા ગણો મોટો? 2 + 1 એટલે 3, 8 જવાબ આવશે. કેલ્ક્યુલેશન ને સ્પીડ બંને સમાજની પ્રોપર હોવી જોઈએ
તો આમાં જવાબ ફટાફટ બનતા જશે. કયું છે x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલું? તો આ પોઈન્ટ એક કામ કરો, ix છે તો ix થશે. ચલો આ પોઈન્ટ a છે તો આ a થશે, આ y છે તો આ y થશે. હવે તમે વિચારો x અને y ની વચ્ચે આપણે ચેક કરવું છે, તો આ પોઈન્ટ x છે, આ y છે અને વચ્ચે a આવ્યો છે. હવે તમે વિચારો કે x ની વચ્ચે x અને a ની વચ્ચે r અવરોધ છે. પછી બીજું અહીંયા આપણે સમજીએ કે x અને a ની વચ્ચે આ બે r અવરોધ પેરેલલમાં છે. તો અહીંયા હું આ રીતે બતાવી દીધું છે, બે r અવરોધ પેરેલલમાં હશે. y a ની વચ્ચે બે અવરોધ પેરેલલમાં છે. આ બે પેરેલલ થયા અને x y ની વચ્ચે એક અવરોધ. એનો મતલબ કે x અને y ની વચ્ચે એક અવરોધ. બસ હવે કેલ્ક્યુલેશન કરીએ કો r/2 r/2 ભેગા થઈને r થયા અને r ના r એટલે રિઝલ્ટ r/2 આવશે. ઓકે, અહીંયા આ ટાઈપના ક્વેશ્ચનમાં કયો પ્રવાહ પસાર થાય છે I નું મૂલ્ય. હવે આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જાતે 2 મિનિટ સ્ક્રીન પોઝ કરી વિચારશો તમને પ્રવાહ મળી જશે. આ એના ટાઈપનો જ ક્વેશ્ચન થશે, એને એવોઇડ કરું છું. કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પરિપથમાં A1 નું રીડિંગ 3 એમ્પિયર છે. ટૂંકમાં આનો પ્રવાહ 3 એમ્પિયર ધારી લો. A2 નું રીડિંગ કેટલું? સૌથી સામાન્ય ક્વેશ્ચન છે. આ બે છેડાનો વોલ્ટેજ IR એટલે 60 વોલ્ટ થઈ ગયો. હવે 60 વોલ્ટ છે તો આનો પ્રવાહ I બરાબર V/R, V થશે 60 ભાગ્યા 30 એટલે કે 2 એમ્પિયર આવશે. આ સીધી ગણતરી થશે. અહીંયા આપણે સમજીએ આ ક્વેશ્ચનમાં, તો અહીંયા બતાવ્યું છે કે 4 વોલ્ટ અને 8 વોલ્ટ ના ધરાવતી બે બેટરીના આંતરિક અવરોધ 1 અને 2 છે. 9 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવ્યું છે. P અને Q માંથી વહેતો પ્રવાહ, P અને Q વચ્ચેથી વહેતો પ્રવાહ તથા P અને Q વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ. તો તમે વહેતો પ્રવાહ તો સિમ્પલ ફાઇન્ડ કરી શકો છો. I બરાબર કુલ વોલ્ટેજ, તો આ બે બેટરી વિરોધક છે એટલે આપણે લખીએ 8 - 4 ભાગ્યા કુલ અવરોધ 3 9 3 12 થશે. તો આપણે જોવા જશું તો આન્સર થશે 4 ભાગ્યા 12 એટલે 1/3 એમ્પિયર. I બરાબર 1/3 એમ્પિયર. ચલો એક તો આન્સર મળી ગયો આપણને. હવે P થી Q જાઓ તો મોટી બેટરી હશે એ ડાયરેક્શનમાં પ્રવાહ જવા દેશે I, અને I બરાબર છે 1/3. હવે P થી Q જતા જઈએ તો પહેલા લખી દઉં છું VP પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો પ્લસ આવશે. I ની કિંમત 1/3 ઇન્ટુ R છે 1, ઋણ થી ધન એટલે +4, ધન થી ઋણ -8, પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +2 ઇન્ટુ 1/3 બરાબર કેટલા આવ્યા? Q આવી ગયા. બસ હવે VP - VQ ની કેલ્ક્યુલેશન કરી લો. તમને આ પ્રમાણેના ક્વેશ્ચનમાં સમજ આવી જવી જોઈએ, કારણ કે આમાં કંઈ વધારે છે નહીં. આ એક ક્વેશ્ચનમાં તમે જે માંગ્યું છે એ સમજજો તો ખ્યાલ આવશે કે આંતરિક અવરોધ R છે, બે છેડા વચ્ચેનો સમાન અવરોધ R ધરાવતા n અવરોધોને શ્રેણીમાં જોડતા ટર્મિનલ વોલ્ટેજ EMF નો ગુણોત્તર. સિમ્પલ છે ક્વેશ્ચન, 2 મિનિટ વિચાર કરી લેજો. આમાં જો ના ખબર પડે તો મને વોટ્સઅપ પર કહેજો, હું બતાવી દઈશ આમાં. હવે અહીંયા કહ્યું છે કે 12 ઓહ્મ પરિપથમાં 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો અહીંયા એક કામ કર દો, આ બે નેગેટિવ છેડા છે ને અહીંયા 0 લઈ લો તો અહીંયા પાસ થશે, આ એ પાસ થશે. તો એનો મતલબ આ એ પાસ થયો, આ એ પાસ થયો, બે વચ્ચેથી સમાન સ્થિતિમાન એટલે વહેતો પ્રવાહ 0 થઈ જાય. સામાન્ય ક્વેશ્ચન છે. હવે અહીંયા સમજો એ આગળનું સ્થિતિમાન 0 છે, એ આગળનું સ્થિતિમાન 0 છે, તો બી નું સ્થિતિમાન કેટલું? બી કયા પોઈન્ટે છે? અહીંયા. તો આનું સ્થિતિમાન કેટલું થાય? તો હવે તમે એક કામ કરો, એ નું 0 છે તો અહીંયા 1 વોલ્ટ આવો, અહીંનું સ્થિતિમાન 1 વોલ્ટ હશે, કારણ કે ઋણ થી ધન એટલે +1 થશે. હવે તમે વિચાર કરો, અહીંથી 1 નો પ્રવાહ આવે છે, 1 અહીંયા જાય તો એનો મતલબ 1 અહીંયા જતો હોય 1 એમ્પિયર. હવે અહીંથી શરૂઆત કરશો તો બી ચાલી જશે. એ થી શરૂઆત કરો તો એનું 0 છે, ઋણ થી ધન એટલે +1, પછી પ્રવાહની ડાયરેક્શનમાં -2 ઇન્ટુ 1 પણ -2 ઇન્ટુ 1 થશે, પછી ધન થી ઋણ -2 બરાબર VB. ચેક કરીએ તો -4 થશે.
વીબી બરાબર -4 વત્તા 1 એટલે 3 થઈ જશે. 1 મિનિટ ભાઈ. ધન ઋણથી ધન +1 પ્રવાહની ડાયરેક્શનમાં. ઓકે રાઈટ છે આપણે. VA માઇનસ VB છે ને, અથવા VB બરાબર -3 આવે. રાઈટ આન્સર છે આપણો. બરાબર છે. એમાં સમજ રાખજો તો ખબર પડી જશે આમાં.